હેલો દોસ્તો, નમસ્કાર. સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. જોઈતી આવી ગયા તમે જોઈ શકો છો. અરે એક બૂટ તો લાય ડોશીના બા એના બૂટ સારા એના દોહન બૂટ પહેરવા હે કંપની ના ઓય ધોવા જાય છે. એ તો કેજે પૂરા બરા ખાલી સુગર લીધી બૂટ વાળી ફોલો કરો કહી દો. હે ફોલો કરો તો બૂટ આલી કહી દો. શું ખાઈ દઉં ફોલો કરો. શું મને આવડતું નહીં ફોલો કરો. બોલો શું ચલો જવા દો. હાલો. વાહ એ હે હા હા ચલો અત્યારમાં અમને માજી ડોશીમાં અમારે મળી ગયા છે. અમે પહેલા વિડીયો શૂટિંગ કરતા ને એમાં બાંધતા ને મારા નીકળી ગયા આવે અને બૂટ એમને જોવા એ કંપનીને આપણે જોડે એક્સ્ટ્રા પડ્યા છે આપતું બરાબર. બાકી મને જે વિડીયો નથી મજા આવે તમારો ભાઈ ઘણા દાડા આજે થઈ ગયો બરાબર. અને આપણે તો થોડા બીમાર હતા આખું માખું આવી હતી. હવે ભાવ ચાલુ કર્યું એટલે સપોર્ટ કરતા રહીએ બરોબર. અને આપણે પાછળ ગાડી લઈને બેસી ગયા થોડો ખરે તબિયત એની ખરાબ હતી બરાબર. હાજર થઈ ગઈ બને જરૂરિયાત સુધી તો તમને બતાવી દઈએ. આજે હવે કહેવાનો મતલબ કે જીરા બીરા જેવા થયા છે બરાબર, જેવો બગાડ આવ્યા છે. બાકી માતાજી અમારા છોકરા દીવાના બરાબર. છોકરો ઘડીક રાખે ભાઈ રાખને આપણા મિત્રો મળી ગયા. એ કેવું બે શબ્દ મિત્રો શું કરો પૂરા નાખવા જવું અમારા ચેનલ વિશે કઈ કેવું હે બોલો બોલો કઈ સબસ્ક્રાઇબ કર દો કહી દો. અરે અરે શું બડા શર્મા જાય કે ને સરપ્રાઈઝ કર દો બરાબર. બીજું લાઈક કરજો બરાબર ફોલો કરજો ફોલો કરજો એમ ને. ચલો ઓકે હો બાય બાય. આવી ગયા બરાબર. અમારા કાકા ને ગીરું તમે જોયું છે ને. બાકી છે કે નહીં જીરું જોઈ શકો છો તમે. અને બા શું કરવાનું બા પાણી ચાલુ કરવાનું શું ચોથું પાણી ખાતર નાખવાનું છે નહીં બાબુ એમ. અચ્છા બાકી તમે જોઈ શકો છો બા હવાર હવારમાં પાણી વાળવા આવી ગયા હે પાવડો લઈ બરાબર. લાલ કા જાય તા ઈ ઓલા ખેતર ગયા હે એમ ઓય બરોબર. આ છેલ્લું પાણી છે ને જીરા આ શેલું પાણી એમ ખાતર નાખીને ચાલુ નહીં બરાબર. તો મિત્રો કોમેન્ટ કરજો તમારે પણ જો જીરું વાયેલું હોય તો જીરું ચેવડું ચેવડું જો તમે જોઈ શકો છો. શેક નહીં બાકી જીરું હે ને. બાકી અમારો ભાઈ બંધો ઠેર લે ઉભો બાઈક લઈને ઉભો ખાલી હારે આવ્યો બરાબર. તો આપણે કાકા ખેતરમાં હવે આંટો મારી લીધો હવે જઈ બીજા ખેતર બરાબર. ખેતરમાં કટલા તો હોય જ બરાબર. જે પણ ખેતર હોય અહીંયા કટલા જો અમારે આ ખેતરમાં કટલા છે બરાબર. અને બાકી બોરા હે જો તમે જોઈ શકો છો. ભાઈબંધ તો બોરા ખાવા વરજી પડ્યો હોય. અને આપણા ભેંસા માટે બાપાએ જો ચીકુડી વાઈ થોડીક જ વાઈ બહુ ઘણી નહીં વાઈ અને બને જો થોડા ખાયું હોય. બાકી આપણું ખેતર આપણે જીરું વાયેલું જોઈ શકો તમે. અને આ બોર તો પહેલા વિડીયો બતાવ્યો તો ઘણા વર્ષ જૂનો હોય બરાબર. ચાલુ હતો પણ અત્યારે બંધ પડ્યો કોઈ તથ્થા લેવા વાળું છે નહીં. બાકી અમારા ભાઈબંધ તમે જોઈ શકો છો બોરા ખાવા મળ્યો હોય કે તમારે બોરા ખાવા હોય તો આવી જાયજો જો શેક નહીં પાકા હે ની શિયાળા સીઝન ભાઈ બોરા. મને ડોક્ટર ખાટો ખાવા ના પાડી લેડે જાવ દેડો. ચલો મળીએ આગળ. તો મિત્રો જોઈ શકો છો આ છે આપણે કાકા કવાયેલા અને અમારા બા બરાબર. પાણી જે ઘઉંમાં ચાલુ છે અને ઓર્ગેનિક ખાતર જે નાખીને ગૌ કૃપા અમૃતમ બેક્ટેરિયા બરાબર. અને એની બનાવવાની રીત તમને બતાવી દઉં બરાબર. જે અમારા કાકા સમજાવે છે. અને આ છે અમારું જૂનવાણી ગાડું બરાબર. બળદ વેચી માર્યા પણ ગાડું રાખ્યું હે પડ્યું હે. બાકી આ બનાવેલું જો તમે જોઈ શકો છો ગૌ કૃપા અમૃતમ બેક્ટેરિયા કહેવાય બરાબર. જો આ 200 લીટર બેલરમાં બરાબર 2 કિલો ગોળ દેશી ગોળ જૂનો આવે ઈ બરાબર અને 2 લીટર દેશી ગાયની છાશ તાજી બરાબર
એ 200 લીટર પાણીમાં નાખી હા અને 1 લીટર ગમે ત્યાં ગૌ કૃપામૃતમ બેક્ટેરિયા ગમે ત્યાં ખેડૂત ફ્રીમાં મળે છે બરાબર બરાબર એ નાખીને હલાવી દેવાનું 1 અઠવાડિયા સુધી હા. રોજ 5-10 મિનિટ હલાયા જવાનું અઠવાડિયા સુધી એમને રાખવાનું બરાબર. પછી અઠવાડિયા પછી ખેતરમાં પીત આપવાનું મતલબ ઉપયોગ કરવાનો એમ ને ઉપયોગ કરવાનો બરાબર ઓકે તો મિત્રો તમારે પણ કોઈને જો આવી તો મતલબ કોઈ બનાવવું હોય તો ફ્રીમાં અહીં મળી જાય બોટલ તમને એવું એમ ને હા ઓકે મતલબ આ તમે લાયા ક્યાંથી આપણે જંતી સુવંતાહી ના નાની ચંદુ ત્યાં નાની ચંદુરી બરાબર. 1 લીટર લાયા હતા અચ્છા હવે આ ગમે ત્યારે ગમે તેને જોતે આખા ગામમાં તો ફ્રીમાં મળી જાય આપણે ત્યાંથી એવું એમ ને 1 લીટર લઈ જાઓ હા એટલે 200 લીટર નું તમારે આજીવન હેડ્યું જાય એમ ને કાયમ. 200 ખૂટે જ નહીં લીટર આ ખાતર. એવું એમ ને બરાબર બનાવો એટલી વખત 2 લીટર મતલબ ગાયની આ છાશ. કહેવાનો મતલબ કે ઘઉંમાં જ ઉપયોગ થાય કે ના, બીજે ગમે ખેતીમાં ઉપયોગ થાય જીરામાં ઘઉંમાં જીરામાં, રાયડો ઘઉંમાં, ગમે એમાં ગમે નાખાય એમાં ઉપયોગ થાય એવું એમ ને આ ખાતર જેટલું ગણ કરે યુરિયા ખાતર જેટલું બરાબર બરાબર બરોબર? અમે બીજા ખેતર આવી ગયા કાકા બરાબર અહીંયા તુવેર વાઢવાનું ચાલુ તમે જોઈ શકો છો અને જીએસએચ ના બંકા રાતે નોકરી જાય ને અત્યારમાં તમે જોઈ શકો તુવેર વાઢવા આવે છે બરાબર ડબલ હાજરી કમાય છે તમે જોઈ શકો છો અલ્યા તું મારું શું જોશે કે આ માદો હોય કે અને આ માદો તમે જુઓ 15 દાડા માદો હતો ને અત્યારે તુવેર વાઢવા આવી ગયો જોઈ શકો છો અલ્યા એ ચાકર વાંચવા આવ્યો હું. અને આ છે વિકો આપણે આ ભાઈ રાતે બી કરીને આવીને અત્યારે તુવેર વાઢવા આવી ગયા તાર જનરલ કરશે જનરલ 4 કરશે વાગે લગી એવું ને તમારે પણ જો કોઈ તુવેર વાઢવા માટે કોન્ટેક્ટ દાડિયા જોતા હોય તો કોન્ટેક્ટ કરો બરોબર મોબાઈલ નંબર છે અડિયાને પિયાબાનું આ તો ખાનનું જ છે ઘરનું એમ ને એ તું એ વઢાઈને તા ઘરના ખેતરમાં મન નહીં લગતા માગે જો બરાબર તો આટલે હવે પૂરું કરીએ બરાબર હવે છેલ્લું ખેતર હતું આ રહ્યું હા ને હવે આ સાજી થઈને એટલે રોજ વ્લોગ આવશે બરાબર એટલે તમે જોવાનું ભૂલતા નહીં